નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેર બન્યું જળબંબાકાર। ભરૂચ જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ મધ્યરાત્રિથી જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। સતત ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ગરકાવ થઈ ગયા હતા। શહેરના મુખ્ય માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ, કસક વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનો ધીમે ધીમે પસાર થતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી। કસક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખુલ્લી ગટર અને કાંસ દેખાતી ન હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી। કોઈ રાહદારી કે વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ તાત્કાલિક મેદાનમાં ઉતરી આવી હતી। પોલીસ દ્વારા ખુલ્લી ગટર અને જોખમી સ્થળોની આસપાસ બેરિકેડ ગોઠવી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। સાથે જ વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓને નદી જેવા બની ગયા હતા। વરસાદી પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે નાગરિકોને પણ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી ભરૂચ જિલ્લાના લોકોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।